દબાણ પર બુલડોઝર ફર્યું। કુખ્યાત આરોપીનું ગેરકાયદે દબાણ દૂર કરાયું। આરોપી હુસૈન ગુલામ મહમદ શેખે દબાણ કર્યું હતું। મોટા થાવડિયામાં 11 વીઘા જમીન પર દબાણ કર્યું હતું। ગૌચરની જમીન પર અશદ ફાર્મ હાઉસ બનાવ્યું હતું। આરોપી હુસૈન શેખ સામે 7 ગુનાઓ પણ નોંધાયા છે। ગેંગરેપ એનડીપીએસ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે। તો અશદ ફાર્મ હાઉસ આરોપી હુસૈન શેખ સામે 7 ગુનાઓ પણ નોંધાયેલા છે। ગૌચરની જમીન પર જ તેણે આ દબાણ ખડકી દીધું હતું। આજ મુદ્દે સંવાદદાતા નથુ આપણી સાથે જોડાયેલા છે। નથુ, જામનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી પડ્યું। જી બિલકુલ ધ્રુવિશા, જામનગર નજીકનું મોટા થાવરિયા ગામ છે કે જ્યાં જામનગરમાં રહેતા હારૂન ગુલ મહમદ નામનો માથાભારે શખ્સ છે કે જ્યાં વર્ષો પૂર્વે તેઓએ 2 જુદી જુદી જગ્યાએ સરકારી ગૌચરની જમીન ઉપર પેશકદમી કરી હતી ને ત્યાં 2 મોટા ફાર્મ બનાવ્યા હતા। એટલે કે આ બંને ફાર્મ હાઉસની કુલ આકારણી 11 વીઘા થાય છે અને આ જે ગૌચરનું દબાણ સામે આવતા 15 દિવસ પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોપીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસનો જોકે જવાબ નહીં આપતા આજે જિલ્લા વહીવટી તંત્ર અને પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને જે આ બંને બાંધકામો છે, બંને જગ્યા છે, બંને ફાર્મ હાઉસ છે તે દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને જે 11 વીઘા જમીન જે છે તે સરકાર હસ્તગત લેવામાં આવી છે। જો આરોપીની વાત કરવામાં આવે ધ્રુવિશા, તો હુસૈન હારૂન નામનો આરોપી છે, હારૂન ગુલ મહમદ, કે જેને લગભગ મહિના પૂર્વે ગેંગરેપ પ્રકરણમાં તેની સંડોવણી સામે આવી હતી અને હાલ તેની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે। પરંતુ ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેની સામે ડ્રગ્સ, હથિયાર અને ગેંગરેપ સહિતના 8 ગુના નોંધાયેલા છે। એટલે કે માથાભારે શખ્સ હોવાથી પોલીસ અને વહીવટી પ્રશાસને કડક હાથે કામગીરી પાર પાડી છે। જી ધ્રુવિશા। જી નથુ, જોડાવા બદલ આભાર આપનો। અને આજ મુદ્દે ધર્મેશ વૈદ્ય પણ જોડાયેલા છે। ધર્મેશ, ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફરી પડ્યું। ધ્રુવિશા, ગૌચર જમીનમાં જે દબાણ કરી એ પણ કુખ્યાત ગુનેગાર 7 જેટલા જેના પર ગુના નોંધાયા હતા, પણ જામનગર પોલીસે સત્તાવાર રીતે આજે આ જે દબાણો હતા ગૌચરમાં એક મોટા ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવ્યું છે। 7 જેટલા ગુનામાં જે શેખ જે સંડોવાયેલો છે એમના ઇતિહાસ જોઈ અને એની જે કાર્યવાહી થઈ છે, આ રીતે ગૌચર ઉપર 11 વીઘામાં દબાણ હતું એ દબાણ દૂર કર્યું છે। જેને કહેવાય ને ક્રાઇમ કુંડળીમાં જે વધુ વિગતો મળતી રહે છે એ મુજબ હવે તંત્ર અને સરકાર સતર્ક છે। એક તરફ ગૌચરમાં દબાણની ખુલ્લી કરવાની કલેક્ટર તંત્રો દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે, ત્યારે જે 7 જેટલા ગુના, પછી ગેંગરેપ હોય, ડ્રગ્સ હોય, એવા ગુનામાં સંકળાયેલો જે શેખ નામનો જે શખ્સ છે એના 2 મોટા ફાર્મ મળી અને 11 વીઘા ઉપર આજે જામનગર તંત્રનું એટલે પોલીસ તંત્ર સહિતનું એક બુલડોઝર ફર્યું છે અને આ કાર્યવાહી એક સૂચક પણ છે કે ગુનેગાર છે અને આવા ગેરકાયદે ગૌચર દબાવ્યું હતું એ આજે ઉઘાડું થયું છે અને એને આજે દૂર કરીને સરકારે કબજો લીધો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।